Hey guys, so I know we are traveling, બધામાં જય માતાજી પણ ખાલી કે કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે ટીમ માટે એક્સલન્ટ જોબ કે આપણે જે નંબર 1 આવ્યા છે એમાં એટલીસ્ટ રિવ્યૂ કરાવીને બધું કરાવીને પણ વી કીપ ઇટ અપ દેટ વે ઇઝ મોર રિસ્પોન્સિબિલિટી ગ્રેટ જોબ ફોર પ્રતિક ટીમ્સ એન્ડ ઓલ ઓફ ધમ અને નીતિનનો પણ ગ્રેટ જોબ કારણ કે એનો પણ બિહાઇન્ડ ઓલ ધીસ મેનેજ સો everybody, Sadiq bhai, બધા અંદર આવી જાય બરાબર we all inside. તો excellent. મેં કોઈ એક વાર પર્સનલી હમણાં તો હોટલમાં આવ્યો છે જો so by the way the food is here so yes ma'am here thank you can you just take the downstairs the card. Yeah, I'll take it down. Thank you, ma'am. God bless you. Okay, look. And this is special strawberry cheesecake with flour. ભાઈ મેક્સિકન ફૂડ છે હમણાં તો મંગાવ્યું છે ટાઈમ પર જ આવી છે શું વાત છે ઓકે ધીસ ઇઝ ધ હાઉ ધ ભાઈ તો here look at the video. I know. એની બેગ લઈને જ આવે હું તો that's all what they call the બધાને શું કહેવાય કે ખાલી એટલા માટે જ કર્યો હતો કે વેરી નાઇસ જોબ અને કોંગ્રેચ્યુલેશન્સ પ્લસ હમણાં તો અમારી ટૂર આવી રહી છે હમણાં તો શું કહેવાય કે લેટ્સ જે તો પહેલો દિવસ હજુ અહીંયા જ છે ટેક્સાસમાં છીએ હજુ અમે પણ વી આર વેરી ક્લોઝ ટુ લુઝિયાના તો કાલે અમે મિસિસિપી છે ત્યાંથી એટલાન્ટા ટુમોરો નાઇટ હોપફુલી પછી 3 days એટલાન્ટામાં છું તો થોડું કામ છે લીગલી કામ છે આ તે તો બરાબર ને અમારા ભાઈ ક્યારના કહે છે બરાબર ને કે ભાઈ આવો એટલાન્ટા તો બધા આવું જવું કરશો એમનો પ્રેમ કેવો છે બરાબર ને જમવાનું ત્યાં કેવું છે એના પર આધારે લાવવાનું ત્યાં બીજા નથી બહુ બીજા કામ છે બીજા આપણું ચાય પીવાનું છે એના અમુક કામ છે ઓ આઈ હેવ ટુ શો યુ સમથિંગ રેડી ફોર ઇટ I'm introducing and 7 Mohalla Punch. Davi. You know, Jai Madari guy. Anyway, so beautiful. Okay, so that's all here. Look at them. So relax છે થોડો રૂમ સારો છે અહીંયા તો we go relax અને મોર્નિંગ મેચ છે ગેમ I will watch the game and then we go finish the game અને જઈશું તો બધાને શું કહેવાય કે જય માતાજી અને આપણે શું કહેવાય કે બીજું બરોડા માટે ન્યૂઝ છે કે ભાઈ એનું એપલું થઈ ગયું છે તો તમારે શું કહેવાય કે આજે અમારે હેત છે ને એ ટેક કરીને બી ત્યાં છે 2 જણ બરોડામાં જે કેમ્પિંગ બધું છે અને દીપક એ બધા ટેક કેર કરી નાખશે તો પ્લીઝ જોડાવજો એનું ટોટલી આપણે શું કહેવાય કે ડાબી ગ્રુપ તરફથી છે એનું અને શું કહેવાય કે ધીજાના તરફથી છે પ્લીઝ તો જોડાવજો એમનું અને હમણાં બરોડામાં જે બ્લડનું કેમ્પિંગ થઈ રહ્યું છે એમાં જોડાવજો ભાઈ તમારું બ્લડ હશે તો આપણને ખબર પડશે પહેલાં કોઈ બીમારી આવશે પહેલાં બીમારી આવીને વધારે ખર્ચો થશે વધારે ખર્ચો તો ઠીક છે પણ શું કહેવાય કે ફેમિલીમાં તે વધારે પ્રોબ્લેમ બેટર દેન બીમારી આવતા પહેલાં જાણી લઈએ આપણે તેનો ઇલાજ કરીએ હું બહુ મોટી વસ્તુ કરી રહ્યો આમ ગ્રેટફુલી ફોર ધેમ બરોડા ટીમ વાવ અઠવાડિયામાં કોઈ અરેન્જ કરી નાખ્યું અને શું કહેવાય લેટ્સ સી વેન ધ ફિનિશ ઇટ અને શું કહેવાય કે વેરી ગુડ આમ વેરી ગુડ વસ્તુ છે ગુડ છે ભાઈ સેમ આપણે લુણાવાડામાં પણ કરવાના છે અને બધું કરવાનું છે અને લાસ્ટ ટાઈમ
એ લોકોએ એક જ દિવસમાં જે રીતે ખાલી 4 કલાકમાં ફંક્શન કર્યું, આમ વેરી સરપ્રાઈઝ. નુકુલભાઈ અને શું કહેવાય નુકુલ દાબી અને શું કહેવાય કે આપણે શું કહેવાય બીજા બધા મોહનભાઈ, કયું નામ ભૂલી ગયું યાર, સોરી. પણ એમને બહુ હેલ્પ કરી છે, નામ યાદ તો પછી ઘણા કે બધા યંગસ્ટરોએ બહુ હેલ્પ કરી છે. એક પાનના ગલ્લાવાળા નામ ભૂલી ગયો છું ભાઈ પણ તમે પણ થેન્ક યુ ફોર દેટ હું તમારી હેલ્પ મુજબ. અને બીજા યંગસ્ટરોએ જે રીતના ઊભું કરીને કર્યું આ તે, અને આ રીતે લેડીઝો પણ આટલી બધી આવી. એનો વિડીયો તો મેં ફેસબુકમાં મૂક્યો જ નથી હજુ, હવે મૂકીશું વ્યવસ્થિત બને એટલે, બરાબર ને. એટલે શું કહેવાય કે તો ધીસ ઇઝ ધ, અને આ છે ને મારી સહી કરેલી જો આવી રહી છે લુણાવાડામાં, ત્યાં આપણા ગામ આવી રહી છે. મેં જાતના કલરની કરીબન એટલીસ્ટ વોટ દે કોલ 15 મોકલી છે. અમુક ડિઝાઇન અલગ ડાભી છે અને 7 મલ્લા પંચની અહીંયા એમ્બ્રોઇડરી રીતે બની છે. This is only 2 of them we have, red and black. One I have, one I send it to there. ગાર્લિકની ચટણી તો ભાઈ હોય જોઈ લેજો. ગાર્લિકની ચટણી તો હોય જ, ગમે તે ખાવાનું ખાઈએ ને હમણાં જો. યસ. So that's nice. This is nice small hotel, but we'll be going in morning, so સવારે તો જતા રહીશું બરાબર. It's very nice. 2 TV છે તો આ લોકો સુઈ ગયા અને સવારે આઈ કેન વોચ ગેમ હિયર. અને મારે બીજું કંઈ કામ કરવું હોય ને થાય and they can just sleep here nice, you know. It's not bad, very good. Okay guys, તો એ સ્વીટમાં જે મેં ગાજરનો હલવો દિવેલો લાવ્યો નહીં, અમને પેલાનો દૂધીનો હલવો, ચીઝ કેક આઈ સો ધેટ. પણ એ ચીઝ કેક અમારે એની આગળ ના આવે ને બહુ. જોઈ લો દૂધીનો હલવો છે સાહેબ. એટલે શું કહે કે ઓ nice. It's very simple. It's not that high class, you know, Maria. Okay. It's very nice, very, you know, like. So, by the way, અમારા 2 જણ ભાઈ દલાસ ગયા છે. અમારા નિખિલભાઈ ને પ્રદીપભાઈ, તો ધ્યાન રાખજો મનીષભાઈ. એ 2 શું કહેવાય કે બંને જણ ગયા છે નાના પ્રોજેક્ટમાં મૂક્યા છે, જોવે સક્સેસ થઈને પાછા આવે છે બંને જણ. એક તો રસોઈયા છે ભાઈ, તો દલાસમાં મનીષભાઈ આવી ગયા છે હવે. એટલે શું કહેવાય કે ધ્યાન રાખજો બાપા મનીષભાઈ. હું તમને ફોન કરવામાં ભૂલી જાઉં છું યાર, તો મને એકદમ હમણાં યાદ આવ્યું, એકદમ જ ફોન છે ને તો હું કહી દેવા દે ભાઈ, બરાબર ને. એનીવે પણ શું કહેવાય બધા કે યોગીભાઈ તમે ટકલા જ નથી ને? નથી ભાઈ, ટકલો નથી. આઈ હેવ એ હેર, યુ નો, અમને તો બોલે પણ યુ નો ઇટ જસ્ટ આઈ લાઈક ધ હેર. અને હમણાં થોડી હેરસ્ટાઈલ ચેન્જ કરી રહ્યો છું. આમ ગોઈંગ ઇન્ડિયા આવું છું ને તો આઈ વોન્ટ બી બી ઇન્ડિયન લુક. એટલે શું કહેવાય આમ કરું થોડા વાળ થોડા લાંબા થોડા કરી રહ્યો છું. અને શું કહેવાય આમાં થોડુંક વધારે કટ કરી નાખીશ તો ઇન્ડિયન લુકમાં આવી જાઉં ને ભાઈ હવે, હે ને. થેન્ક યુ ભાઈ, રોનક ચાલો હવે મેં કોંગ્રેચ્યુલેશન, વેરી ગુડ. તો એનીવે અહીંયાથી ન્યુયોર્કના વિડીયો આવી રહ્યા છે ભાઈ. તો શું કહેવાય જો મિસ ના કરતા. આજે તો હજુ ટેક્સાસમાં છું, પણ કાલે શું કહેવાય 2 દિવસ 3 દિવસ એટલાન્ટામાં છું. વી ગોઈંગ એક્સપ્લોર ધ એટલાન્ટા. 3-4 દિવસ મારે લીગલી થોડું કામ છે આ છે ને, તો પછી ત્યાંથી ન્યુયોર્ક. અને ન્યુયોર્ક ટાઈમ સેન્ટર પર જઈ અને પછી એ લિસ્ટ આપણે આપીશું 2-4 જણના નામ. જો ત્યાં સુધીમાં હોપફુલી થઈ ગયું હોય તો શું કહેવાય. અને હજુ એ કહું છું ભાઈ, લિસ્ટ અમારા છે ને નીકળશે તો કોઈને પણ મન દુઃખ ના થાય, કોઈ પણ યંગસ્ટરને રહેવાનું નથી. તમે જે રીતે અને જે રીતે લેડીઝો બહેનો આવ્યા હતા પપ્પાના અમારા સન્માનમાં, મને બહુ આનંદ થયો. આઈ એમ વેરી હેપી, થેન્ક યુ. અને
Let me enjoy the food. Yeah, I'm tired. મને ફૂડની સુગંધ આવી રહી છે. હે ને honey? Let's go eat, you know. So, look at દીજાની ગેંગ લઈને જ આવે જોડે. છે ને જો. Oh, I know all her gang. Okay, so thank you. અને એટલે શું કહેવાય એમને તમારું લિસ્ટ આપી દેજો બરોડાનું તો બુક બનાવી દેશે ને જલ્દી બુક બની જાય પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે તમે એમને આપી દેજો બરોબર છે તો દેટ્સ ઓલ અને શું કહેવાય કે આપણે હવે ઘણું બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે યાદ રાખજો ઘણી કંપની ઓપન કરી રહ્યા છે આપણે યંગસ્ટરો જોડે એ કંપનીઓને એમને થોડો પર્સન્ટેજ માલિકે બનાવીશું આપણે એટલે શું કે અમુક એટલે બહુ મોટું પરિવર્તન આવી રહ્યું છે પણ મને એમ છે કોઈને ખોટું ના લાગે હો પછી કોઈને પણ કે હું તમારા અમનો છોકરો છું કે અમનો છોકરો છું તમે અમને લીધો અમને કેમ ના લીધો એવું હું તમને કહું છું ધીમે ધીમે હું બધાને લઈશ એવું તમને વચન આપું છું પણ સ્ટેપ બાય સ્ટેપ થશે આ તો પ્લીઝ બરાબર ને પણ હમણાં તો જે ઓલરેડી રેડી છે એમના માટે તો ગ્રેટનેસ તમને ગોલ્ફનું થોડું થઈ રહ્યું છે પણ તો શું કહેવાય અને બીજા અહીંયા એકવાર આપણા ટ્રસ્ટ બની જાય ને તો મને 2-3 આપણા પંચવાળાના મંદિરમાંથી ને એમાંથી મને 2-3 વસ્તુ રિક્વેસ્ટ આવી હતી તો એકવાર આપણું ટ્રસ્ટ બની જાય ને અમે મહિનામાં 15 દિવસ બે લાગેલા છે 15-20 દિવસમાં ટ્રસ્ટ બની જશે આપણું પછી એમાં ફંડિંગ આવશે ને પછી એમાંથી જે ડિસાઇડ કરવું હોય કે ભાઈ તમારું 6 લાખનું ફંડિંગ છે આનું રિપેરનું છે કે આનું આ પંચનું છે એવું દર મહિને છે ને અમુક પોઈન્ટનું આપણે કરાવડાવીશું તો લેટ્સ બરાબર ને તો થોડાક એકાદ મહિનામાં જ એનો અમે નિકાલ લાવી અને કરીશું મને પપ્પાએ કહ્યું છે ખાસ અને મને શું કહેવાય કે અમિતે પણ મારી જોડે વાત કરી છે એટલે મેં એને કહ્યું આપણે એમનું કરીશું પપ્પા એક હા પાડી છે તો હું ના નહીં પાડી શકું પણ ખાલી થોડોક ટ્રસ્ટ બની જવા દો એક બધાનું કોઈને આમ ના થાય મને બધા મને તો જો નળા પંચવાળા થેન્ક યુ ફોર એવરીથિંગ અને લેટ્સ મેક ધેમ સમથિંગ બેટર હેપન પણ there's a hats, you know. અલગ હેટ્સ આવી રહી એટલે 7 મોહલ્લાની પણ છે ને આની ખાલી ફ્રન્ટમાં જ ડાભી નહીં એ પણ અમુક આવી રહી છે ઓકે બધાને શું કહેવાય અમુક ટી શર્ટો પણ આવી રહી છે અમુક અમે અહીંયાથી કરાવી છે જેનો અહીંયાથી જોડાયા હશે એ બધાને શું કહેવાય કે એ લોકો પેરોલમાં આવી ગયા છે જેવી રીતના અમિત પેરોલમાં આવી ગયો છે અમિત ડાભી મનીષ ડાભી પરેશભાઈ આવતા મહિનાથી પેરોલમાં આવી જશે બધા 1 by 1 આવશે નિકુલ ડાભી બધા કેમ પહેલાં આવશે કે એ લોકો ઇઝ ટુ ઇનસાઇડ પ્રોજેક્ટ કે લોકો હવે ગ્રુપને આખું હેન્ડલ કરવાના છે આ લોકો આખું ટ્રસ્ટનું છે આ છે તે છે એટલે પછી બીજા બધાને પણ એડ થશે જે ટાઈમે આ બધા એડ થશે ને હમણાં નેક્સ્ટ 15 દિવસમાં જ ખબર પડી હશે અને ઇટ્સ બહુ બધા છે ભાઈ મેં જોયું ઇટ્સ નોટ અમને એમ હતું કે ભાઈ 10-15 જણનું હશે ચોઈસ કરી નાખીશું પણ આમ સરપ્રાઈઝ તો મારે કોઈને પણ અન્યાય ના થાય એટલા માટે અમે બધાનું કરી રહ્યા છીએ અને જેવી રીતે રઝમીએ મંગાવી નિકુલે કહી જશે તમને કે નિકુલ બરાબર ને કે રઝમી એને આપતા જાઓ એટલે મારી જોડે આવતી રહી છે એ બધી અમે જોઈ રહ્યા છો અમે પણ અમુક લકી જણ યુરોપમાં જશે ભાઈ અમુક અમેરિકાએ આવશે કોલ હની ઇટ્સ ઓકે બેબી ડોન્ટ વરી લેટ મી ઇટ ધ ફૂડ ફર્સ્ટ લેટ મી ઇટ મેક્સિકન બાજુ ઊભી તો શું કરી આવે જય માતાજી ઓકે માહોલ જ એવો છે રોમેન્ટિક છે જેવો યાર ક્યાં કર્યો હવે પાછો હું આશિક છું હવે વિચાર કરો હવે ક્યાં કર્યું બોલો સારા જુઓ શું કરું પછી હવે બોલો હવે એમ આશિક છું જોડે પાછો શું કરું હવે હા બેટા ઓકે એનીવે ભાઈ કોઈ બેન જતા હોય કે દીકરી સોરી તમને એવું ના લાગે હું એકદમ નેચરલ વાત કરું છું લોકો